ગુજરાત રાજ્યના કાર્યકારી પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે.એલ.એન. રાવે ડાકોર રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું. ગુજરાત રાજ્યના કાર્યકારી પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે.એલ.એન. રાવે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાત લીધી હતી. પવિત્ર યાત્રાધામમાં ભગવાન રણછોડરાયજીના દર્શન કરી તેમણે રાજ્યની સુખાકારી ને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક મુલાકાત દરમિયાન તેમણે મંદિરના શિખર પર સંપૂર્ણ વિધિવત રીતે ધજા આરોહણ પણ કર્યું હતું, જે ભાવિકો અને સ્થાનિક વહીવટી તંત્ર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર રાવે ઠાકોરજી પ્રત્યે પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પવિત્ર ધામની ઉર્જા વહીવટી કાર્યમાં નવી શક્તિ પ્રદાન કરે છે. દર્શન બાદ તેમણે મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને યાત્રાળુઓની સુવિધા તેમજ સુરક્ષા અંગે સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યના સર્વોચ્ચ પોલીસ પદે નિયુક્ત થયા બાદ ડોક્ટર રાવની આ મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. ડાકોર મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આવતા તહેવારો અને મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેમણે જિલ્લા પોલીસ તંત્ર સાથે અનૌપચારિક ચર્ચાઓ પણ કરી હતી, જેથી ભક્તો નિર્ભયપણે દર્શનનો લાભ લઈ શકે.